મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનધર્મોऽस्तु મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે શનિવાર પ્રશ્નોત્તરી થોડાક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે. પ્રશ્ન આપણે જોઈ લઈએ. રામ લક્ષ્મણ હાલમાં ચોથી નરકે આમને સામને લડી રહ્યા છે. રાવણ અને લક્ષ્મણ છે. તો રાવણ લક્ષ્મણને સંકિત મેળવેલું છે, તો આમને સામને કેવી રીતે નરકમાં થઈ શકે? સરસ મજાનો પ્રશ્ન છે. પેલા વાત કરેલી, સંકિતી આત્મા એ નરકની અંદર પોતાનો બચાવ કરે છે, પણ આક્રમણ કરવાનું કામ નથી કરતો. રાવણ અને લક્ષ્મણ અહીંયા સંકિત મેળવેલું હતું, તો પછી નરકની અંદર આમને સામને કેમ લડાઈ કરે? તો શાસ્ત્રકાર કહે છે કે અહીંયા સલાકા પુરુષ પાસે સમ્યક દર્શન હોઈ શકે કહું છું, હોય જ એવો નિયમ નથી. ચક્રવર્તી, ભરત, સગર આ બધા પાસે સમ્યક દર્શન હતું, પરંતુ શુભુમ અને બ્રહ્મદત્ત એ સમ્યક દર્શનને ફેંકી દેનારા હતા. એટલે નિયમ એવા પ્રકારનો છે કે સલાકા પુરુષનું નામ કર્મ બંધાય ત્યારે જીવ પાસે સમ્યક દર્શન અવશ્ય હોય. વાસુદેવ જે છે પૂર્વના ભવમાં સમ્યક દર્શનવાળા હોય, નિયમા હોય, બાંધે એ વખતે, અને પછીના ભવમાં સમ્યક દર્શન હોય પણ ખરું, ન પણ હોય, એમાં ભજના છે, વિકલ્પ છે. અને આનાથી પણ આગળની વાત છે કે રાવણ તરીકેનો, લક્ષ્મણ તરીકે, એટલે વાસુદેવ પ્રતિ વાસુદેવ તરીકેનો ભવ પોતાનો પૂરો કરીને નરકમાં જ્યારે જઈ રહેલા છે, એ વખતે ક્ષાયિક સંકિત હોય તો ટકે, ક્ષાયિક સંકિત ન હોય તો સમ્યક દર્શન ફેંકી રવાના કરી અને પછી જીવ નરકની અંદર જાય. આ રીતે કર્મગ્રંથના અભ્યાસુ હોય એને ખ્યાલ આવી જાય. એટલે રાવણ અને લક્ષ્મણ બંને પાસે પૂર્વ ભાવમાં જે સમ્યક દર્શન હતું એ ક્ષયોપસમ ભાવનું હતું, ક્ષાયિક ભાવનું નથી. ક્ષાયિક ભાવ એટલે કે દર્શન મોહનીય કર્મ અને અનંતાનુબંધી કષાય એનો મૂળમાંથી ઉચ્છેદ કરી નાખેલો હોય, તો એનું સંકિત કેવું હોય? ક્ષાયિક હોય, એટલે આવ્યા પછી ક્યારેય જાય નહીં. પણ ક્ષયોપસમિક એનો મતલબ કે હજુ દર્શન મોહ અને અનંતાનુબંધી કષાય એમાં ધરખમ ઘટાડો કરવા છતાં પૂરેપૂરો એનો ઉચ્છેદ થયેલો નથી. આત્માની સત્તામાં એ બધા કર્મો પડેલા છે, ઉદયમાં નથી આવ્યા એ વસ્તુ જુદી, પણ સત્તામાં પડેલા છે. તો એ ક્ષયોપસમ સમ્યક દર્શન આજે ટકેલું છે, આવતીકાલે રવાના પણ થઈ શકે. વધુમાં વધુ 66 સાગરોપમ જેટલો સમય રહી શકે. પછી જો જીવ મોક્ષે ન પહોંચે તો નિયમા સમ્યક દર્શન ફેંકી અને પાછો 84ના ચક્કરમાં ફસાવા માંડે. એટલે રાવણને લક્ષ્મણ અહીંથી નીચે જતી વખતે સમ્યક દર્શનનું વમન કરીને ગયેલ હોવાથી એ આમને સામને લડે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. હવે કે મોહ એટલે ખોટી માન્યતા. પેલા સમજાયેલું રાગ દ્વેષ ને મોહ, એમાં રાગ અને દ્વેષ માટે થોડું વિસ્તારથી સમજાવેલું હતું. તો એના અનુસંધાનમાં પ્રશ્ન છે કે તે અંગે થોડી વધારે વિસ્તારપૂર્વક જણાવશો મોહ વિશે. તો એ મોહ વિશે હું તમને વિસ્તારપૂર્વક જણાવું એના કરતાં આ જ ગ્રંથની અંદર 69મી ગાથા જ્યારે આવશે ત્યારે વિસ્તારથી એ ગ્રંથની અંદર જ મોહનું સ્વરૂપ દર્શાવેલું છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. પછી પ્રશ્ન છે કે ભાઈ મરુદેવા માતાના પૂર્વ ભવમાં એમણે નિર્જરા કેવી રીતે કરીએ સમજાવો. પૂર્વ ભવ એટલે કેળનો ભવ છે. બાજુમાં બોરડીનું ઝાડ, એના કાંટા સતત વાગે રાખે, એ છતાં એવી સ્થિતિમાં પણ અંદરમાં જીવની એવી યોગ્યતાના કારણે પોતે ક્ષમતાને ધારણ કરવામાં જોડાય છે એકેન્દ્રીય અવસ્થા. એટલે અંદરના અધ્યવસ્થા એમના કયા છે એ અંગે શાસ્ત્રમાં ઉલ્લેખ નથી, આપણે પણ સમજી શકીએ નહીં. પણ એટલું સમજી શકીએ કે વેદના વખતે સામાન્યથી જીવો કશાયને પરવશ થતા હોય છે,
અને મરુદેવા માતાએ પૂર્વના ભવમાં કેળના ભવની અંદર કસાઈને પરવશ થવાના બદલે સમતાને ધારણ કરી એવી એની પાત્રતા હતી, જીવદળની એવી યોગ્યતા હતી. એના કારણે એમણે સમતા દ્વારા કર્મની નિર્જરા કરેલી હતી. નવો પ્રશ્ન છે, થોડો વિસ્તારથી છે કે મહારાજ તમે કીધું કે મોક્ષમાં સિદ્ધશિલામાં એવાને જગ્યા મળે કે જે અહીંયા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, નહીં તો મોક્ષમાં આવા લોકોને પ્રવેશ ન મળે. આ વાત જે કરેલી હતી એના અનુસંધાનમાં છે. પણ એના આગળ વાત કરે છે મોક્ષમાં તો અહીંયાની જેમ બધા હોય નહીં, ત્યાં તો આજુબાજુવાળા શાંતિ રાખે તો પછી આપણે પણ મોક્ષમાં વાંધો આવે નહીં. કારણ કે અહીંયા તો ઘણીવાર ઘરવાળાને શાંત કરવા જવામાં આપણે દુઃખી થઈ જઈએ. ત્યાં મોક્ષમાં તો બધા શાંતિ રાખે એવા જ હોય, એટલે વાંધો ના આવે, ભેગા આરામથી રહી શકાય. એટલે આની અંદર વસ્તુ સ્થિતિ કયા આવે છે કે આપણે નિમિત્ત આધીન દ્રષ્ટિ રાખીએ. આજુબાજુવાળા મને નડતર રૂપ ન બનતા હોય તો પછી હું ડાયો ડમરો રહેવા તૈયાર છું. હિરેનભાઈ સમજાય છે ને? અને જો સળી મને ભૂલે ચૂકે બીજો કરે તો છોડે એ બીજા. આ વલણ અનાદિકાળનું આપણે છોડવું પડશે. સમાધિ વિચાર એની અંદર આપણે અલગ અલગ સમાધિના સૂત્રો એની પણ પહેલાં વિચારણા કરેલી હતી. એ બધા સમાધિના સૂત્રો આપણે લાગુ પાડવાના છે. આજુબાજુવાળા અશાંતિ ઊભી કરે ત્યારે પહેલું સૂત્ર હતું કયું? મારે મારા દુઃખમાંથી મારા આત્માનો ફાયદો લેતા શીખવાનું છે. આ કળા જે સૌથી પહેલી એ આપણે આત્મસાત કરવાની છે કે હું એમને નડેલ હોઈશ, માટે એ અત્યારે આવા પ્રકારનો વ્યવહાર મારી સાથે કરેલા છે. આ ભવમાં નહીં તો કદાચ 2 ભવ પહેલાં, 5 ભવ કે 25 ભવ પહેલાં મેં એને નડવાનું કામ કરેલ હશે. એના રિફ્લેક્શન તરીકે, એના રિઝલ્ટ સ્વરૂપે એમનો આવા પ્રકારનો મારી સાથે વ્યવહાર છે. હું શાંતિથી સહન કરી લઉં, મારા પાપને ખપાવી લઉં. આ પ્રકારની અંદરમાં સમજણ ધારણ કરવામાં આવે તો આપણે શાંત રહી શકીએ. ઘરનું વાતાવરણ અથવા તો આપણે જ્યાં હોઈએ ત્યાંનું વાતાવરણ આપણા નિમિત્તે ડહોળાય નહીં. એ માટે આ રીતે આપણા મનને આપણે સમજાવવું જોઈએ. બરાબર. બીજા નંબરની અંદર દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે. આ બીજું સૂત્ર. એ મને હેરાન કરે છે, મને પરેશાન કરે છે, મને બદનામ કરે છે. મને દુઃખ અન્ય કોઈ ન આપે, મને બીજા કોઈ દુઃખ આપી શકે નહીં. દુઃખ આપવાની તાકાત કોઈનામાં છે નહીં, છતાં પણ દુઃખ મળે છે તો દુઃખી હું મારા જ પાપે. હું દુઃખી છું તો મારા પાપે દુઃખી છું. કોઈ જીવના કારણે હું દુઃખી નથી. જીવ એ માત્ર નિમિત્ત છે. નિમિત્ત એટલે સમજી ગયા ને નરેન્દ્રભાઈ? નિમિત્ત એટલે શું? બોલાભાઈ, નિમિત્ત કોને કીધું તું? પેલા સમજાવેલું છે. સુસાઇડ કરેલો હતો ને બીજે માળેથી, અને કે છે આ ઝરૂખાના કારણે મેં આપઘાત કર્યો. ભદ્રેશભાઈ યાદ આવી ગયું ને? ઝરૂખો એ નિમિત્ત છે, એ કારણ નથી. નિમિત્તને કારણ બનાવવાની ભૂલ આપણે કરવાની જરૂરત નથી. એ ઝરૂખો છે એનાથી ભૂસકો મારવા માટેનો પોતાનો ભાવ એ મુખ્ય કારણ છે. તો એ નિમિત્ત રૂપી ઝરૂખો એને કારણ બનાવવાની ભૂલ આપણે ન કરીએ તો ઝરૂખાની તાકાત નથી કે આપણને પરાણે સ્યુસાઇડ કરાવે. એ જ રીતે જગતના જીવો એ માત્ર ઝરૂખાના સ્થાનમાં છે. એની કોઈ તાકાત નથી કે એ મને દુઃખી કરી શકે. મારું અંદરનું પાપ કર્મ એને પ્રેરણા કરે છે, માટે એવા પ્રકારનો એ વ્યવહાર કરે છે, બિહેવિયર એવા પ્રકારનું જોવા મળે છે. પણ એ મારા આત્માની સફાઈનું કામ કરવામાં નિમિત્ત થઈ રહેલ છે. થિંક ઓનલી પોઝિટિવ. આ રીતે સકારાત્મક વિચારધારાને અપનાવવામાં આવે તો આપણી શાંતિને કોઈ વેર વિખે કરી શકે નહીં. એટલે દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે. ત્રીજું સૂત્ર બતાવેલું હતું, મારી દુનિયામાં હું અને મારા કર્મ, આ સિવાય ત્રીજું કોઈ નથી. ઘરવાળા જે કોઈ દેખાય છે એ મારા જ પૂર્વના કર્મનું રિફ્લેક્શન છે.
એનું જ એ રિઝલ્ટ છે, પરિણામ છે. મારા કર્મ ભીતરના સુધરી જાય તો ઓટોમેટિક સામેની વ્યક્તિ મારી આરે સારો વ્યવહાર કરશે. ભગવાનનું કર્મ વાંકું હતું જ્યાં સુધી, ત્યાં સુધી ગૌતમ એમને પછાડવાનો વિચાર કરે છે, એમને હરાવવાનો વિચાર કરે છે. ભગવાનનું કર્મ અંદરથી ખસી જાય છે અને પેલા ગૌતમ એમને સમર્પિત થઈ પ્રથમ શિષ્ય બનીને એમની સેવામાં વફાદાર શિષ્ય તરીકે ગોઠવાઈ જાય છે. આ બધા શું છે? કર્મના ખેલ છે. આપણું કર્મ અંદરમાં સુધરી જાય, સામેની વ્યક્તિનો વ્યવહાર ઓટોમેટિક સુધરી જશે. એટલે એને સુધારવાની મથામણ કરવાના બદલે આપણે આપણા કર્મને સુધારવાની મહેનતની અંદર લાગી જવાનું છે. પડદા ઉપર દ્રશ્ય જે છે એ બદલાવા માટેની મથામણ કરવા માટે પડદા આમથી તેમ બદલાવ્યા રાખો, એનાથી દ્રશ્યમાં ફેરફાર નહીં થાય. એ પ્રોજેક્ટરની અંદર ગોઠવાયેલી કચકડાની પટ્ટી એ તમે બદલી નાખો તો દ્રશ્ય ઓટોમેટિક બદલાઈ જવાનું છે. પણ મોટા ભાગના જીવો એ પ્રોજેક્ટરની પટ્ટી બદલાવાના બદલે પડદાના દ્રશ્યની અંદર જ ફેરફાર કરવાની મથામણમાં અટવાય છે. એટલે કે આસપાસના લોકોને સમજાવવાનું ને સુધારવાનું અને આગળ વધીને ન સમજે ન સુધરે તો સજા કરવાનું, આ પ્રકારના વિકલ્પની અંદર અટવાતા હોય છે. એના જ કારણે નવો નવો સંસાર લંબાએ રાખે છે. મારે વ્યક્તિને સુધારવાના બદલે મારા કર્મને સુધારવાના કામની અંદર લાગી જવું છે. આવું સમાધિનું સૂત્ર બરાબર મનમાં સેટ કરતા આવડે. મારી દુનિયામાં હું ને મારા કર્મ બે જ છે. મારું કર્મને હું સુધારી દઉં તો ઓટોમેટિક ચિત્ર સુધરી જશે. આસપાસના લોકોનો વ્યવહાર એ પણ બદલી જતા વાર લાગશે નહીં. આવી અંદર સમજણને ધારણ કરવી પડે. ચોથા નંબરનું સૂત્ર સમાધિનું બતાવેલું હતું. કેવું? એટલે જ આવા મેં પહેલાં તમને કીધેલું હતું કે શાંતિના સમયમાં યુદ્ધની તૈયારી કરો તો યુદ્ધના સમયમાં લોહી ઓછું રેડવું પડશે. અત્યારે શાંતિનો સમય ચાલી રહેલો છે. પુણ્યનો સમય એટલે શાંતિનો સમય. ત્યાં સુધી આ બધા સૂત્રોને વારંવાર ઘૂંટવાનું, એને આત્મસાત કરવાનું આપણે કામ કરીએ અને મનમાં એ માઇન્ડ સેટ કરી દીધેલું હોય તો ઓટોમેટિક એવા સમયે દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે, આ સૂત્રને એપ્લાય કરી મારા પાપનો ઉદય છે તો એમાં બીજાને શા માટે જવાબદાર ઠેરવું? મારા દુઃખમાં એને જવાબદાર માનવા નથી, એ માનવું એ મારો અપરાધ છે. આ પ્રકારની સમજણ અત્યારે સ્થિર કરેલી હોય તો પાપનો ટાઈમ બોમ્બ ફૂટે એ વખતે સામે જોવાના બદલે અંદરમાં પોતાના તરફ દ્રષ્ટિ વાળવાનો પુરુષાર્થ આપણે કરી શકીએ. એ શરૂઆત તો કરવી જ પડશે. અને આ ભવમાં જો નહીં કરીએ તો ઘેટા બકરાના ભવમાં કે વાઘવરુ દીપડાના ભવની અંદર એ બધું આપણા માટે શક્ય નથી. એટલે માનવ ભવ, જીન શાસન, સદગુરુનો સમાગમ, જીનવાણીનું શ્રવણ, સંસ્કારી માતા પિતાનો એવો કલ્યાણ મિત્રોનો સંયોગ, આ બધું અનુકૂળ વાતાવરણ મેળવી અને આપણે આ બધા સૂત્રોને આત્મસાત કરવાનો અભ્યાસ કરવો છે. એની પ્રેક્ટિસ કરવી છે. જેમ જેમ આપણે અંદરમાં સંકલ્પ મજબૂત કરતા જઈએ, એના સંસ્કાર ઊંડા પાડતા જઈએ તો અવસરે સંસ્કાર પ્રગટ થયા વિના રહેશે નહીં. તમે કહો કે સાહેબ આટલા સમયનો અભ્યાસ છે, શું કરવું? 50 વર્ષ થઈ ગયા, 50 વર્ષથી આ જ કામ કરેલું છે. ટીટ ફોર ટેટ, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, હમ કિસી से કમ નહીં, બતાવી દઉં, બાઈ ચડાવી લઉં. આ જ સાહેબ 25 વર્ષ સુધી ઘૂંટેલું છે. હું તમને કહું કમલેશભાઈ, અહીંયા 50 વર્ષ સુધી ડ્રાઇવિંગ કરનારો માણસ લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ કરતો, બરાબર, ઇન્ડિયાની અંદર. પણ જેવો એ અમેરિકામાં જાય શું કરે ભદ્રેશભાઈ? ભાઈ મેં તો 25 વર્ષ ને 30 વર્ષથી લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરેલી છે, મને એ જ ફાવે. અમેરિકામાં ગયા પછી આમ 2-4 કલાક પણ લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ થાય કે પહેલી મિનિટથી જ રાઇટ હેન્ડ ડ્રાઇવિંગ શરૂ થઈ જાય. જનકભાઈ, 25 વર્ષનો તમારો અભ્યાસ ક્યાં ગયો એમ પૂછું છું. 25 વર્ષ અભ્યાસ કરેલો છે ને અહીંયા લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગનો, એ અભ્યાસ તમારો ક્યાં ગયો ને અચાનક એકાએક કઈ રીતે રાઇટ હેન્ડ ડ્રાઇવિંગમાં તમે ગોઠવાઈ ગયા એમ પૂછ્યું રાહુલભાઈ? ત્યાં અંદર સમજણ છે, જો રાઇટ હેન્ડ ડ્રાઇવિંગ નહીં કરવું તો જેલના સળિયા પાછળ જવું પડશે.
આ સમજણ જીવંત છે. માટે ત્યાં હજી નથી ગયા ને, અહીંથી અત્યારથી બધું ક્લિક થવા માંડે. અમેરિકા તો ગયા નથી, પણ ત્યાં જઈશ તો લેફ્ટ હેન્ડની રાઈટ હેન્ડ ડ્રાઇવિંગ મારે કરવું પડશે. આ બધું સેલ્ફ કમાન્ડ આપવાની અંદર તમે ગોઠવાઈ જાઓ છો. મતલબ કે બાહ્ય લાભ ને નુકસાન એને પ્રાયોરિટી તમે પૂરતા પ્રમાણમાં આપો છો. માટે એ અંગે કોઈએ ભલામણ જાજી કરવી પડતી નથી. બસ આવી જ પ્રાયોરિટી આધ્યાત્મિક લાભ અને નુકસાન એના ઉપર જો આપવામાં આવે, ત્યાં દ્રષ્ટિ લંબાવવામાં આવે કે હું સામેવાળા ઉપર ક્રોધ કરીશ તો ડૂબી જઈશ, મરી જઈશ, 84ના ચક્કરમાં રખડવું પડશે, મારે રખડપટ્ટી કરવી નથી. આવા પ્રકારનો સેલ્ફ કમાન્ડ આપવાનું કામ આપણે કેટલી વાર કરેલું છે. ત્યાં લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ કરીશ તો જેલના સળિયા પાછળ જવું પડશે, એવા પ્રકારનો સેલ્ફ કમાન્ડ આપેલો છે. આ કમાન્ડ કેટલો આપેલો છે કે ક્રોધ કરીશ તો રખડી મરીશ, બીજાની ઈર્ષા દેખાઈ કરીશ તો મારે સ્ત્રી વેદના અવતાર લેવા પડશે, નીચ ગોત્ર બંધાશે, મિથ્યાત્વ ગુંઠાણે ફેંકાવવું પડશે, નરક નિગોદમાં રખડવું પડશે. આ બધો વિચાર કોકની ઈર્ષા વખતે અંદરમાં ક્લિક કેટલો થાય. એટલે બાહ્ય લાભ નુકસાનને જેટલી પ્રાયોરિટી આપીએ છીએ એના કરતાં અનેક ગણી પ્રાયોરિટી આંતરિક લાભ નુકસાન એને જ્યારે આપવાનું કામ કરશું ત્યારે એ સમયે ઓટોમેટિક આપણને યાદ આવ્યા વિના રહેશે નહીં. બાકી એ સમયે સંસ્કાર નહીં પાડેલા હોય તો અનાદિના કુસંસ્કાર આપણા ઉપર સવાર થઈને આપણે પછાડે એમાં આશ્ચર્ય સમજવાનું નથી. બરાબર? એટલે આ ચોથું સૂત્ર. બરાબર? કયું ચોથું સૂત્ર? હું જેવું બીજા માટે ઈચ્છીશ તેવું જ મારી સાથે થશે. એનું નખો જ નીકળી જાઓ. આવો વિચાર જો હું કરીશ, એનું પુણ્ય એને સાચવતું હશે તો એનું હું કંઈ બગાડી શકીશ નહીં, પણ મારું નખોદ નીકળ્યા વિના રહેશે નહીં. ધવલ શેઠ શ્રીપાળનું નખોદ કાઢવા માટે નીકળ્યા, પણ એનું પુણ્ય એને સાચવતું હતું. શ્રીપાલ કુંવર સૂતેલા હતા, પણ એનું પુણ્ય જાગતું હતું, અને એને સાચવવાનું કામ કરે તો ધવલ શેઠ વાળ વાંકો નથી કરી શકતા. ઉલટું એનું બુરું ઈચ્છવા દ્વારા પોતાનું બુરું કરવાની અંદર પોતે ગોઠવાઈ ગયા. પોતાનું બુરું કરવાની ઈચ્છા ન હોવા છતાં કર્મ સત્તાએ એવી સિચ્યુએશન ઊભી કરી દીધી. પોતાનું ધોતિયું એનો છેડો પોતાના જ પગમાં ભરાય છેલ્લા પગથિયે, અને દબાઈ સ્વાહા કરીને નીચે પડે ખંજર ખુલ્લું, પોતાના જ પેટમાં ભોકાય, પોતાનું શરીર 7 માળ નીચે આવીને અટકી જાય, પણ ધવલ શેઠનો આત્મા ઠેઠ 7મી નરકના તળિયે ફેંકાઈ જાય. આટલી હદે પોતે પોતાનું જ બુરું કરવામાં ગોઠવાયા, કારણ કે એમણે બીજાનું શ્રીપાલનું બુરું ઈચ્છેલું હતું. એટલે હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થશે. મને હેરાન કરનાર, પરેશાન કરનાર એનું નખો જ નીકળી જાઓ, એ તો આ જ લાગના છે. આવા જેટલા નબળા વિચાર હું કરીશ એટલો હું ડૂબીશ, હું વહેલો મરીશ, અશાંતિની આગમાં હું વધારે હોમાઈશ. આવી ભૂલ મારે કરવી નથી. અને એના કરતાંય 5મો મહત્વનો મુદ્દો બતાવેલો તો આપણે સંઘની પંચેન્દ્રિય જીવ છે. વિચાર કરવાની આપણને કુદરતે શક્તિ આપેલી છે, તો વિચારને મારે કર્મ નિર્જરાનું સાધન બનાવવું છે. કર્મ બંધનું સાધન ભૂલે ચૂકે પણ મારા વિચારને બનાવવું નથી. યાદ આવી ગયું 5મું સૂત્ર? બરાબર? આપણે વિચારને ડગલે ને પગલે શેનું સાધન? કર્મ બંધનનું સાધન બનાવીએ છીએ. લાક્ષણી આગળ આવશે, વાંધો નહીં, જગ્યા છે જ. કોના ખાલી કોઈના માટે રાખેલી? કોઈના માટે ખાલી ન રાખેલી હોય તો આવી જવાશે જણાવો. એટલે વિચારને મારે કર્મ બંધનનું સાધન નહીં પણ કર્મ નિર્જરાનું સાધન બનાવવું. આ તો આવા જ છે, કોઈ દી ઉધરેવા જ નથી. લાકડા ભેગા થાય તો એનો સ્વભાવ નહીં ઉધરે, પ્રાણને પ્રકૃતિ હારે જ જાય. આ બધું બીજા માટે વિચારીએ છીએ, એ આપણને કંઈક લાગુ પડે કે ન પડે એમ. એ આપણે બીજા તરફ એક આંગળી ચીંધીએ ત્યારે આપણા તરફ બાકીની 3 આંગળી ગોઠવાયેલી હોય છે. એનો વિચાર કરવાની તૈયારી કેટલી આવતી હોય છે. એટલે આપણે વિચારને કર્મ નિજરાનું સાધન બનાવવું છે, તો મારે એમના માટે કોઈ પણ નબળો વિચાર કરવો નથી. મારા કર્મને ખપાવવામાં એ સહાય કરેલા છે.
બસ આટલો જ વિચાર કરું. એનાથી એ આવા છે ને તેવા છે, એ એવી છે ને તેવી છે, એવું કંઈ વિચારવાના બદલે મારા જૂના પાપ કર્મનો નિકાલ કરવામાં એ મને સહાય કરેલા છે. બસ આટલો જ વિચાર કરું. એનાથી આગળ વધારે મારે કશું વિચારવું નથી. બરાબર. આ 5 મુદ્દા જૂના બતાવેલા. હવે તમે જ્યારે સમજતા કે મારા ફાયદાની વાત ચાલે છે, તે ફાયદાની અંદર પ્રતિકાર કરવાનો કે સ્વીકાર કરવાનો, ગ્રાહક જ્યારે તમારે ત્યાં આવે અને માલ લેવાનું કામ કરે, પ્રતિકાર કરવાનો, સ્વીકાર કરવાનો કે સત્કાર સન્માન કરવાનો? રાહુલભાઈ કયો વિકલ્પ? ગ્રાહક આવે ત્યારે કમાણી કરાવે છે, તો હવે ઇનકાર, સ્વીકાર કે સત્કાર? હા, ત્યાં તો બરાબર છે. આઈક્યુ તમારો ત્યાં બરાબર કામ કરતું હોય છે. અને જ્યારે આત્માની કમાણીની વાત આવે ત્યાં તરત જ ઇનકાર, બચાવ અને બીજાને દોષિત સાબિત કરવા માટેનો પ્રયાસ, આમાં આપણે અટવાઈ અને આપણું જ અપમંગળ કરવામાં જોડાઈએ છીએ. એનું મૂળ કારણ એ છે કે તમને છે ને દુઃખી કરે છે એમ દેખાય. આ 6થું સમાધિનું સૂત્ર આજે તમને બતાવું. દુઃખ આવે છે એમ નહીં, પણ મારા પાપ જાય છે તેમ વિચાર. આ 6થું સમાધિનું સૂત્ર છે. દુઃખ આવતું દેખાય છે જયેશભાઈ એટલે પ્રોબ્લેમ છે, પણ પાપ જાય છે, પાપ રવાના થાય છે, તો હવે પ્રોબ્લેમ શું છે? શું પ્રોબ્લેમ શું છે? સાચું લો, જ્યારે પણ હોસ્પિટલમાં દાખલ થયેલા હો તમે, ઓપીડી ઉપર ડૉક્ટર જ્યારે આવતા હોય ત્યારે તમને શું દેખાય? જેની જસ રેખા સારામાં સારી હોય, જેના હાથ નીચે સેંકડો ઓપરેશન સક્સેસ થયેલા હોય, અને ઓપીડીની અંદર એ તમારા ખાટલા તરફ આવતા, હજી આવ્યા ન હોય, બાજુવાળા ત્યાં તપાસવાનું કામ ચાલતું હોય, તમને ખબર છે એના પછી મારી પાસે આવવાના છે, તમને શું આવતું દેખાય? આરોગ્ય આવતું દેખાય છે. ડૉક્ટર આવ્યા એટલે હવે રોગ ગયો, હવે હું ક્યોર થઈ જવાનો, આ પ્રકારની જેમ શ્રદ્ધા છે, એ જ રીતે અહીંયા જો દુઃખ આવે છે એમ જોવાના બદલે પાપ જાય છે, જેમ ડૉક્ટર આવે એટલે રોગ ગયો સમજો, આ પ્રકારની શ્રદ્ધા છે. એવી જ શ્રદ્ધા જો અહીંયા બરાબર કેળવવામાં આવે, દુઃખ આવે છે એ જોવું નથી, પાપ જાય છે એ જોવાનું કામ કરવું. પાપ જાય છે તો આનંદો કે દુઃખી થાવ? ભાઈ પાપ જાય તો રાજી થવાની વાત કે દુઃખી થવાની વાત? નરેન્દ્રભાઈ, ત્યાં આનંદો, ત્યાં ખુશ રહો, આ જ અભિગમ આવે છે. પાપ જાય છે એટલે તકલીફ જાય છે, અને બીજું દુઃખ આવે છે એમ દેખાય છે, એના કરતાં પાપ જાય છે જો વિચારવામાં આવે ને, તો પાપ જાય એટલે પહેલા નંબરમાં દુઃખ જાય, બીજા નંબરની અંદર દર્દ જાય, ત્રીજા નંબરની અંદર દીનતા જાય, ચોથા નંબરમાં તમારી દરિદ્રતા જાય, પાંચમા નંબરમાં તમારું દુર્ભાગ્ય જાય, છઠ્ઠા નંબરમાં તમારી દુર્ગતિની પરંપરા રવાના થાય, અને સાતમા નંબરમાં અનાદિકાળના ડેરા તંબુ તાણીને ગોઠવાયેલા દોષ એ પણ રવાના થાય છે. એ આ 7 ચીજ જાય છે પાપ જવાની સાથે સાથે. તો દુઃખ આવે છે એને રડવું કે પાપ જાય છે એને હસવું? ધનેશભાઈ, પાપ જાય છે એવું આજે ખબર પડી જાય. આટલા વર્ષો સુધી વ્યાખ્યાન સાંભળ્યા, દુઃખ આવે છે મને લાગતું હતું. બસ ચાલો વાંધો નહીં, ગઈ ગુજરી હવે ભૂલી જઈએ. નાના છોકરા હોય ને શેરીમાં રમતા હોય, નવી ગિલ્લી નવો દાવ, બરાબર ને? ગિલ્લી ખોવાઈ જાય, નવી ગિલ્લી નવો દાવ. આપણે હવે નાના છોકરા રમતા હોય એવી રીતે તમને રમાડીએ, બરાબર? નવી ગિલ્લી નવો દાવ. જાગ્યા ત્યારથી સવાર. હવે દુઃખ આવ્યું એમ નહીં, આ નરેન્દ્રભાઈની વાત નથી, સભાના પ્રતિનિધિ છે, બધાને આ જ જવાબ લાગુ પડે છે. નવી ગિલ્લી નો દાવ એટલે હવે દુઃખ આવ્યું એમ ઉમેશભાઈ આપણે વિચારવું નથી. પાપ જાય છે, અને પાપ જાયની સાથે આ 7 ચીજ રવાના થાય છે. હું કેટલો હળવો ફૂલ થઈ ગયો, તો હવે ઘરની બધી વ્યક્તિ એ આપણને ચાહવા જેવી લાગે, એ ઘરની તમામ વ્યક્તિ પૂજવા જેવી લાગે, સાચવવા જેવી લાગે, કારણ કે મારા પાપનો નિકાલ કરવામાં સૌથી વધારે આ જ લોકો સહાય કરેલા છે. બસ આ ભાવ જો મનમાં સેટ કરી દેવામાં આવે, ગમે તેવું વાતાવરણ ઘરનું હોય એ તમને દુઃખી કરી શકે એ વાતમાં માલ નથી. એટલે દુઃખી બીજા નહીં,
દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે. મારા પાપે એટલે મારી પાપ બુદ્ધિના કારણે, મારી નબળી બુદ્ધિ કે દુઃખ આવતું જ મને દેખાય છે. પાપ જાય છે એ જોવા માટે હું હરગીઝ તૈયાર જ નથી. અને પાપ જાય એનો વિચાર કરવા દ્વારા આ સાત ચીજ એ રવાના થતી હોય તો મારા માટે આના કરતાં ખુશી મનાવવાનો બીજો રૂડો અવસર કયો હોઈ શકે? આવો વિચાર કરવા દ્વારા આપણે આપણી સ્વસ્થતા સમાધિને ટકાવવા માટે જેટલા જાગૃત રહીએ એટલા જ આપણે સુખી બની શકશું, શાંત રહી શકશું. કદાચ હજી આ સૂત્રમાં પણ મનમેળ ન પડે તો 7મા નંબરનું એક સૂત્ર તમને આપી દઉં. અહીંયા કેટલો સમય રહેવાનું છે, અહીંયા કેટલો સમય રહેવાનો. ધર્મશાળામાં ગયા હો અને કરોડિયાના ઝાડા બાજેલા હોય, ઉપરથી પોપડા ઉખડી ગયેલા દેખાતા હોય, દિવાલમાં સાઈડમાં તિરાડ પડેલી દેખાતી હોય, શું વિચાર કરો? અહીંયા સવારે આવ્યા, સાંજે પાછું નીકળી જવાનું છે. ખાલી તમારે તમારો સામાન મૂકવા પૂરતું, ફ્રેશ થવા માટે, સંડાસ બાથરૂમનો ઉપયોગ કરવા પૂરતું અને આ બેગ સાચવવા પૂરતું આ રૂમનો ઉપયોગ 5-6 કલાક રહેવું છે. ઉઘરાણી કરવા માટે આવેલું જ ઉઘરાણીનું કામ પતાવી મારો સામાન લઈને પાછું અહીંથી મારે ક્યાં અહીંયા આખી જિંદગી કાઢવી છે? 5-7 કલાક અહીંયા રહેવું છે. ક્યાં બધી ઉપાધિ મારા માથે લઉં? અહીંયા મારે ક્યાં કાયમ રહેવું છે? સમજાય હું શું કહું છું? કે જ્યારે પણ તકલીફ હોય ઘરની અંદર, તમે સમજાવો ને છતાં ન સુધરે, મારે ક્યાં અહીંયા કાયમ રહેવું છે? 5 દાયકા કે 6 દાયકા, 5-6 દાયકાથી તો વધારે ક્યાં રહેવાનું છે ધનેશભાઈ? 5-6 દાયકાથી વધારે ક્યાં? તમારે ભલે 1 દાયકો, તમે તમારી ટોપી બધાવો ફિટ ન કરે, હું તો દીપકભાઈને અહીંયા જોઉં છું. એટલે 5-6 દાયકાથી વધારે ક્યાં અહીંયા રહેવું છે? અને દાયકા જ્યારે દિવસ જેવા લાગે ને ત્યારે સમજી લેવાનો તમારા જેવા સુખી બીજા કોઈ નહીં હોય. 5-6 દાયકા એ 5-6 દિવસ જેટલા આપણને લાગે ક્યાં અહીંયા અનંતકાળ ધામા નાખવા છે. હિસાબ પૂરો થાય એટલે પાછા આપણે ઉપડી જવાનું છે. જેમ ઝાડની ઉપર રાતના સમયે બધા પંખી ભેગા થાય, સવારે પાછા પોતપોતાના સ્થાનમાં ઉડી જાય છે. એ કર્મ ધર્મ સંયોગે આ કુટુંબ રૂપી ઝાડ, એની અંદર આ સગાવાલા મા બાપ ભાઈ બહેન પત્ની પુત્ર પરિવાર આ બધા સભ્યો ભેગા થયેલા છે. અને જે રીતે ઓલા પંખી છે ને સાંજે ભેગા થઈને સવારે ઉડી જાય, આપણે છે ને જીવન એની ઉષાએ ભેગા થઈએ અને જીવનની સંધ્યાએ બધા વિખેરાઈ જઈએ છે. ફરક આટલો જ છે. ત્યાં સાંજે ભેગા થઈને સવારે ઉડી જાય, અહીંયા સવારે બધા ભેગા થાય. જીવનની ઉષા, જીવનની સવાર, જીવન પ્રભાત, ત્યારે બધા ભેગા થાય અને જીવનની સંધ્યા આવે, બધા પાંખ ફફડાવતા પોતપોતાની દિશામાં ઉડી જાય છે. અહીંયા ક્યાં કાયમ બધાની સાથે રહેવાનું જ છે. 5-6 દાયકા એનાથી વધારે સમય કાઢવાનો નથી. બસ આવી સમજણ એ વખતે આપણી પાસે આવી જાય. આ સોનેરી સૂત્ર સમાધિનું 7મું આપણને સમાધિના ફુવારામાં સ્નાન કરાવવાનું સૌભાગ્ય આપ્યા વિના રહે નહીં. અને આ સૂત્ર હું તમને નથી આપતો, ગ્રંથકાર પોતે તમને આપી રહેલા છે. કેવા અદ્ભુત શબ્દો! 63મી ગાથા દરેક પાસે ચોપડી તો લાવો જ છો, બધા સિન્સિયર છો મને ખબર છે, એટલે દરેક ચોપડી લઈને જ આવે છે. તો 63મી ગાથાની અંદર આ જ વાત કરેલી છે કે વન કે બીચ એક તરુ વિશે સંધ્યા સમય જબ હોય. બહુ સરળ ભાષાની અંદર સમજાવેલું છે. વન કે બીચ એટલે જંગલની વચ્ચે, એક તરુ વિશે, તરુ એટલે કે ઝાડ, એક ઝાડ ઉપર, વિશે એટલે કે ઉપર, ઝાડની ઉપર, સંધ્યા સમય જબ હોય, સાંજનો સમય જ્યારે આવે, 10 દિશથી આવી મળે પંખી અનેકતે જોય. 10 દિશામાંથી પંખી આવી મળે એટલે આવીને ભેગા થાય. અનેક પંખી તે જોય એટલે જુઓ તમે, અનેક પંખીઓ ભેગા થાય છે. એમાં પોપટે હોય, તોતા, પોપટની આરે મેના પણ હોય, કબૂતર પણ હોય, કાગડો પણ હોય, કોયલ પણ હોય, ચકલી પણ હોય. એ બધા એકબીજાને ચાંચ મારી ઉડાડે, હે હું અહીંયા છું, તું રવાના થા. રવાના કરવાનું કામ કરે પંખીને સમજણ છે.
અહીંયા ક્યાં આખી જિંદગી કાઢવાની? એક રાત રહેવાનું છે ભાઈ. હું અહીંયા આવું, તું પણ અહીંયા આવ, ખુશીથી બાજુમાં બેસ. મેં પહેલા તમને વાત કરી હતી ને બા મહારાજ માટે, કોરોના લાગુ પડ્યો. બા મહારાજ અત્યારે મનમાં શું વિચાર આવે છે? બસ કોરોનાને એ જ કહું છું કે આ શરીરમાં હું 80 વર્ષથી રહું છું, તું પણ આવ ને, તું પણ શાંતિથી રહે. તું તારું કામ કરજે, હું મારું કામ કરીશ. હું તને નહીં નડું, તું મને નહીં નડતો. આટલી સહજતાથી કોરોનાનો આવકાર આપવાની કળા એ સમાધિના ફુવારામાં સ્નાન ન કરાવે તો આશ્ચર્ય. સમાધિના ફુવારામાં સ્નાન કરવા માટે તો પરમાત્માનું શાસન મળેલું છે. પંખીઓ પાસે પણ સમજણ છે કે ભાઈ હું અહીંયા બેસેલ છું, આવ ભાઈ તું રાતના તું ક્યાં જઈશ? ક્યાંક બિલાડી તને પીખી નાખશે, ક્યાંક સમડી એ તને પીખી નાખે, ચૂકી નાખે. તું આવ, શાંતિથી બેસ. આ ઘટાદાર વૃક્ષ એમાં તું સમાઈ જઈશ, તારી અહીંયા સલામતી છે. એને આવકાર આપે. એમ કુટુંબના તમામ સભ્યો દસે દિશા સમજી ગયા ને? કોઈ દેવલોકમાંથી આવેલું હોય, ઉર્ધ્વ દિશામાંથી, કોઈ અધો દિશામાંથી નરકમાંથી આવેલું હોય, અને કોઈ આ 4 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અથવા તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ 4 ખૂણા તીર્છા લોકના, કાં મનુષ્યમાંથી ને કાં તીર્છા લોકની અંદર પશુ, પંખી, પ્રાણી વગેરે યોનિમાંથી આવેલા હોય. આ 10 દિશા છે. આ યોનિ અલગ અલગ 84 લાખ યોનિ રૂપી અલગ અલગ 10 દિશાઓ, એમાંથી આવી અને બધા પંખી ભેગા થયા. પછી કોઈક પપ્પા હોય, કોઈક મમ્મી હોય, દીકરો હોય, દીકરી હોય, દાદા હોય, દાદી હોય, કાકા હોય, કાકી હોય, એ અનેક પંખી બધા ભેગા થાય છે અને કહે છે રાત્રે તિહા વાસો વસે સવી પંખી સમુદાય. 64મી ગાથામાં વાત કરે છે કે રાત્રે ત્યાં વસવાટ કરે છે. રાત્રિવાસ એ ઝાડ ઉપર શાંતિથી કરે છે, સમતાથી કરે છે, સ્વસ્થતાથી કરે છે. સવી પંખી સમુદાય, તમામે તમામ પંખીનો સમુદાય. એટલે માત્ર એવું નથી કે બધા પોપટ જ છે એટલે પોપટને રહેવાનું અહીંયા સ્થાન મળે. પોપટ હોય, કબૂતર હોય, કોયલ હોય, કાગડો હોય, તમામે તમામ અહીંયા રહેવાનું કામ કરે. સવી પંખી સમુદાય, તમામ જાતના પંખીના સમુદાય. તમામ જાત સમજી ગયા ને? કોઈ દેવલોકમાંથી આવેલા, કોઈ નરકમાંથી આવેલા, કોઈ હળુ કર્મી હોય, કોઈક ભારે કર્મી હોય, કોઈ સાતાના ઉદયવાળા હોય, કોઈક અસાતાના ઉદયવાળા હોય, કોઈક હોશિયાર હોય ને કોઈક ઠોઠ હોય. આ બધા અલગ અલગ પ્રકારની ક્વોલિટીવાળા, અલગ અલગ કર્મના ઉદયવાળા બધા પ્રકારના જીવો વસવાટ કરવા માટે કુટુંબની અંદર ભેગા થયેલા છે. પણ ક્યાં સુધી? તો કે રાત હોય ત્યાં સુધી બધા શાંતિથી રહેશે. પ્રાતઃ કાલ ઉડી ચલે 10 દિશ તેહું જાય. પ્રાતઃ કાલ એટલે સવાર પડે અને ઉડી ચલે એટલે 10 દિશા તેહું જાય. તેવું એટલે તે પંખીઓ ઉડી જાય, ઉડીને રવાના થાય પોતપોતાની જગ્યાએ. કોઈક પૂર્વમાં, કોઈક પશ્ચિમમાં, કોઈ ઉત્તરને, કોઈક દક્ષિણની અંદર. તો જે રીતે પંખીનો મેળો છે એવી રીતે આખો એ સંસાર એ પણ પંખીનો મેળો છે. એ જ વાત બતાવે છે 65મી ગાથામાં. 4 ગાથાનું કનેક્શન સાથે છે કે ઈણ વિધ એહ સંસાર મેં સવી કુટુંબ પરિવાર. ઈણ વિધ એટલે આ પ્રકાર, વિધ એટલે પ્રકાર, ઈણ એટલે કે આ પ્રકારે એહ સંસારમાં, આ સંસારની અંદર સવી કુટુંબ પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી વગેરે તમામ કુટુંબીજનો, એનો પરિવાર જે ભેગો થયેલો છે એ કઈ રીતે? તો સંબંધે સહુ આવી મિલે સ્થિતિ પાકે રહે ન કે વાર. સંબંધે એટલે ઋણાનુબંધના સંબંધથી, પુણ્ય અને પાપના સંબંધથી, કર્મ ધર્મના સંબંધથી સહુ આવી મેલે બધા અહીંયા આવીને ભેગા થયેલા છે. પોતપોતાનો હિસાબ પૂરો થાય એટલે પાછા સ્થિતિ પાકે ખીણ રહે ન કેવાર. ન કેવાર એટલે કોઈ વાર પણ, હવે ક્ષણવાર પણ સ્થિતિ પાકી ગઈ એટલે રહેવાનો સમય પૂરો થઈ ગયો. જવા માટેની નોટિસ આવી ગઈ, યમરાજ તેડવા માટે આવી ગયો. તો કે જે સ્થિતિ પાકે, સ્થિતિ એટલે રહેવાનો સમય પાકી ગયો એટલે કે પૂરો થઈ ગયો. હવે અહીંથી જવાનો સમય આવી ગયો. તો રહે ન કે વાર, કોઈ વાર એટલે કોઈ પણ ક્ષણવાર માટે પણ હવે એ વ્યક્તિ રહી શકતી નથી. ફટાક કરીને ઉડીને પરલોક તરફ જ્યાંનું બુકિંગ કરાવેલું છે ત્યાં પહોંચી જાય છે. જ્યાં આ ભવની અંદર હતા ત્યારે આ શરીરે હું અને આ મમ્મી પપ્પા ભાઈ બહેન બધા મારા, આવું સમજનારો
અહીંથી પાછો ક્યાં પહોંચી જાય? ઘેટા બકરાના ભવમાં પહોંચી જાય. હું એટલે ઘેટું, અને આ મારી માં, અને આ મારા બાપા, અને આ મારો પરિવાર, એ બધું માનવાની અંદર ગોઠવાઈ જાય. વાઘ વરુ દીપડાના ભવમાં ગોઠવાય એટલે પાછું વાઘનું શરીર મારું, આ મારી મમ્મી ને આ મારા પપ્પા, આ મારો પરિવાર ને આ ગુફા એ મારું ઘર, આ માનવાની અંદર ગોઠવાઈ જાય. અને ત્યાંના કાવા દાવાને ખટપટ એની અંદર પાછી જોડાઈ જતા વાર લાગે નહીં. આ મેં અને તમે અનાદિકાળથી આ જ કામ કરેલું છે. જ્યાં ગયા ત્યાંના કાવા દાવાને ખટપટ વગેરેની અંદર પાછા કામે લાગી ગયા. ભગવાન કહે છે કે કાવા દવાથી તારું કામ થવાનું નથી, તારું કામ પુણ્યથી થવાનું છે. પુણ્યનું ઉપાર્જન કરવામાં લાગ, જીનાગના પાલનની અંદર લાગી જા, ગુણની પ્રાપ્તિની સાધનામાં લાગી જા, દોષોનો નિકાલ કરવાના પુરુષાર્થમાં ગોઠવાઈ જા. શા માટે કાવા દવાને ખટપટની અંદર લાગે છે? કાવા દવાથી પ્રપંચથી કોઈ કામ થવાનું નથી. પુણ્ય પરવારે. જીએસટીમાં ગરબડ ગમે એટલી કરેલી હોય, જ્યાં સુધી પુણ્ય હોય ને ત્યાં બધું હચવાઈ જાય. જે દિવસે પુણ્યમાં ગાબડું પડ્યું એટલે સીધી દિલ્હીથી ટીમ આવી જાય તમારી ઓફિસે. હિરેનભાઈ ખબર છે ને બધી? એમના ક્લાયન્ટ ઘણા બધા હોય, ખ્યાલ હોય બધું. એ દિલ્હીથી સીધી ટીમ આવી જાય. અહીંના ગુજરાતના કોઈ ઓફિસરોનું ચાલે નહીં. ગુજરાતમાં ભલે તમને ગાંધીનગર તમારી લાગવગ ચાલતી હોય, પણ દિલ્હીની ટીમ આવીને પુણ્યનો ઘડો તમારો ફૂટી ગયો અને પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે કોઈ તમારા લાગવગના સંબંધો તમને બચાવી શકતા નથી. એ સ્થિતિની અંદર તમારે એની જે સજાઓ એ સ્વીકારવા તૈયાર રહેવું પડે છે. તો લાચારીથી આ રીતે સજા ભોગવવાના બદલે, અને એ સજા ભોગવવી પડે એવો માર્ગ એટલે કાવા દવાને ખટપટનો માર્ગ, એ દિશામાં ડગલા મારે શા માટે માંડવા? મને સફળતા મળશે તો માત્ર પુણ્યથી સફળતા મળશે. કાવા દવાને ખટપટથી તો નહીં, પણ તમારા પુરુષાર્થથી પણ નહીં. રાહુલભાઈ શું માનો છો? મારા પુરુષાર્થથી મને સફળતા મળે એમ કદાચ માનતા હો, એ પણ શક્યતા નથી. માત્ર પુણ્યથી તમને સફળતા મળે છે, કાવા દાવાને ખટપટથી નહીં. એક નાનકડો પ્રસંગ અત્યારે યાદ આવ્યો, કહી દઉં. હુમાયુ ફૂલ સ્પીડમાં ભાગે છે. નાનકડો અકબર, જેની 1.25 વર્ષની ઉંમર છે, એ પાછળ બાંધેલો છે પીઠના ભાગમાં, અને હુમાયુની પાછળ દુશ્મન પડેલા છે. અને હુમાયુ બસ પોતાના કિલ્લામાં પહોંચી જાઉં સલામત રીતે, પછી દુશ્મનની તાકાત નથી કે મારો વાળ વાંકો કરી શકે. ફૂલ સ્પીડમાં ઘોડાને ભગાવવાનું કામ કરે છે. અને ઘોડો પણ એકદમ પાણીદાર હતો, સમજદાર હતો. માલિકનો ઈશારો સમજીને પાછળથી આવી રહેલા શત્રુઓના ઘા સનન કરતા એક પછી એક બાણ પાછળ રહેલા દુશ્મનો ફેંકવાનું કામ કરી રહેલા છે. 1 બાણ, 2 બાણ, 3, 4 બાણ વાગે, અને અંદરમાં સતત હુમાયુનો જીવ અદ્ધર છે. અદ્ધર કેમ? બાળ અકબર 1.25 વર્ષની ઉંમરનો પાછળ ગોઠવાયેલો. હવે એને જો ઊંચકીને ત્યાંથી આગળ કરવા જાઉં ને તો દુશ્મનો મને પકડી લે, ઘોડાની સ્પીડ ઓછી થઈ જાય અને હું હુમાઈ જાઉં. હું તો જાઉં, આ અકબર પણ હુમાઈ જાય. બેમાંથી એકેય નહીં બચી શકીએ. જાન બચી લાખો પાયે પહોંચું ઝડપથી, અને ફૂલ સ્પીડમાં ઘોડાને ભગાવતા એક પછી એક ઘોડાને પણ બાણ વાગતા જાય, હુમાયુને પણ બાણ વાગતા જાય, અને ફૂલ સ્પીડમાં ઘોડો ભગાવતા. હવે આ સ્થિતિમાં અકબરને બચાવે કોણ? દીપકભાઈ. ફૂલ સ્પીડમાં ભગાવતા ઘોડાને દોડાવતા કિલ્લાની નજીક આવી ગયો. કિલ્લાની અંદર જેવો ઘૂસ્યો, કિલ્લાના દરવાજા બંધ. એકદમ નજીક આવેલા દુશ્મન હાથ ઘસતા રહી ગયા. હાથમાં આવેલો કોળિયો છૂટી ગયો, ઝૂંટવાઈ ગયો. ખેદ કરતા રહી ગયા દુશ્મનો બહાર. હુમાયુ કિલ્લાની અંદર સલામત સ્થાનમાં ગોઠવાઈ ગયો. અંદર આવીને પહેલું કામ શું? અકબરની સી હાલત છે. એ પાછળ રહેલો લુગડામાં ભરાવેલો અકબર એને કાઢીને જુએ છે. અકબર એકદમ સહી સલામત. એક બાણ જો ખાલી માથામાં ખોપરીમાં વાગ્યું હોત ને ત્યાંને ત્યાં રામ રમી જતા વાર લાગત નહીં. મારે કેવું છે, અકબરને બચાવ્યું કોણે? કાવા દાવા હુમાયુએ કરેલી દોડધામ, એનો પુરુષાર્થ,
એ બધાએ બચાવવાનું કામ કર્યું કે એના પુણ્ય એને બચાવવાનું કામ કર્યું. કહેવા દો કે અકબરના પુણ્યથી હુમાયુ પણ બચી ગયો. કેવું હોય તો એમ કેવું પડશે, અકબરનું પુણ્ય હતું રાજ કરવાનું અને એના પુણ્યથી હુમાયુ પણ બચી ગયો. બાકી હુમાયુ હુમાતા વાર લાગત નહીં. એટલે આ કાવા દાવાને ખટપટથી મને સફળતા મળી જશે, મારા પુરુષાર્થથી મને સફળતા મળી જશે, એ બધા ગલત સમીકરણોને સાઈડમાં રાખી મળશે તો પુણ્યના ઉદયથી સફળતા મળશે. તો મારે પુણ્ય ઉપાર્જનના માર્ગે આગળ વધવું છે અને પુણ્યનું ઉપાર્જન પરમાત્માની આજ્ઞા પાળવા દ્વારા થવાનું છે. મારી મનમાની કરવા દ્વારા નહીં. મારા મનના સંકલ્પ વિકલ્પો મુજબ મારી ઈચ્છા મુજબ જીવન જીવવા દ્વારા પુણ્યનું નિર્માણ નથી થવાનું. એમાં તો પુણ્યનો નિકાલ થાય છે, પુણ્યનું નિર્માણ નથી થતું. મારે તો પુણ્યનું નિર્માણ કરવું છે અને એ પણ એકમાત્ર આત્મ પ્રાપ્તિના લક્ષ્ય શુભ ભાવમાં રહેવું છે, શુભ પ્રવૃત્તિમાં જોડાવું છે, પરમાત્માની આજ્ઞાને પાળવી છે. માત્ર આત્મ પ્રાપ્તિનું લક્ષ્ય, પુણ્યનું લક્ષ્ય નહીં, પુણ્ય બાય પ્રોડક્ટ તરીકે લક્ષ્ય આપણું માત્ર આત્મ પ્રાપ્તિનું, પરમાત્માનું જેવું પરમ પાવન સ્વરૂપ છે એવું મારું પરમ પાવન સ્વરૂપ હું પ્રગટાવી લઉં. મારા સિદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે નવકાશી અને ચોવિયારમાં જોડાઉં છું. નવકાશી અને ચોવિયાર શેના માટે? રાહુલભાઈ, પ્રભુની આજ્ઞા છે એટલા માટે. એ આજ્ઞા છે એ તો નિમિત્ત થયું, પણ તમારો આશય કયો? શેના માટે? પુણ્ય માટે, પાપ ન બંધાય એના માટે, નરકમાં ન જવું પડે એટલા માટે, કે મારે મારું સિદ્ધ સ્વરૂપ વહેલી તકે પ્રગટાવી લેવું છે. માટે નવકાશી ચોવિયાર આ બધી આરાધનામાં હું જોડાઉં છું. ચાહે સામાયિક કરો, વ્યાખ્યાન સાંભળો કે પ્રતિક્રમણ કરો, નાની પણ આરાધના જે કરો એકમાત્ર આત્મ પ્રાપ્તિ માટે કરું છું. એ સિવાય બીજો કોઈ આશય, મારું શરીરનું સ્વાસ્થ્ય થોડું સારું રહે ને એટલે રાત્રિ ભોજનનો ત્યાગ કરું છું. બાકી આ ગેસ્ટ્રોના પ્રોબ્લેમ બધા બહુ ઊભા થઈ જાય. હાલું ડાયજેસ્ટ થતું નથી, હાંજના ખાવતો, રાતના ફાવતું નથી, તબિયત બગડી જાય અને પછી ગેસ ચડે માથા ઉપર ને હવારને માથું દુખે ને કમર પકડાઈ જાય અને શરીર જળ થઈ જાય, બધા બહુ પ્રોબ્લેમ થાય. એમાંથી છૂટવા માટે નહીં, આત્મ પ્રાપ્તિ માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરું છું. નવકાશીનું પચકાણ ભલે 2 ઘડીનું છે, એ પણ આત્મ પ્રાપ્તિ માટે. એ સિવાય બીજો કોઈ મારો આશય નથી. આત્મ પ્રાપ્તિ માટે સમકીતી નવકાશીના પચખાણ કરતો હોય છે અને એ માટે જ શાસ્ત્રકાર કહે છે, માંસ કમળના પાણને માંસ કમળ મિથ્યાત્વી કરે એના કરતાં પણ સમકીતીની એક નવકાશી ચડિયાતી છે. ભદ્રેશભાઈ, એક નવકાશી સમકીતીની ચડિયાતી લાખ વર્ષ પેલો માંસ કમળના પાણે માંસ કમણ કરે તો એના કરતાં ચડિયાતી. શા માટે ધનેશભાઈ, શા માટે? પેલો માંસ કમણ કરે છે મિથ્યાત્વી, પણ એની પાસે પોતાના અણહારી સ્વભાવની કબૂલાત નથી અને સમ્યક દ્રષ્ટિ પાસે પોતાના અણહારી સ્વભાવની કબૂલાત છે. ખાવું એ મારો સ્વભાવ નથી, ખોરાક એ મારી જરૂરત નથી, એ પાડોશીની જરૂરત છે. મારો ખોરાક રોટલી દાળ ભાત શાક નથી, મેવા મીઠાઈ ફૂડ ફરસાણ નથી. મારો ખોરાક સમ્યક દર્શનના ચારિત્રના નિર્મળ પર્યાય એ મારો ખોરાક છે. આવી સમજદારી સમ્યક દ્રષ્ટિ પાસે રહેલી છે. પોતાના અણહારી સ્વભાવની કબૂલાત સમકીતી જીવ કરે છે. મિથ્યાત્વી જીવ ઉપવાસ કરવા છતાં ખાવું એ મારો સ્વભાવ નથી, આવી કબૂલાત મિથ્યાત્વી પાસે હોઈ શકતી નથી. માટેનું માંસ ખમણ એ પણ પાણી ભરે સમકીતીની નવકારસી પાસે. નવકારસી પણ એની ચડિયાતી છે. જ્યારે પણ તમે પચકાણ નવકારસીના લેતા હો એ વખતે અણહારી સ્વભાવની કબૂલાત ભીતરમાં કેટલી. ખાવું એ મારો સ્વભાવ નથી. આ પૂતગલના ડૂચા ભરવાની ગુલામીમાંથી કમસે કમ 2 ઘડી માટે હું મુક્ત થઈ ગયો, છૂટો થઈ ગયો. થેન્ક્સ એ લોર્ડ ભગવાન, તમને ધન્યવાદ. આ આરાધના
તમે મારા માટે બતાવી, મારા અણહારી સ્વભાવની કબૂલાત માટે બતાવી, અને અણહારી દશા કાયમ માટે પ્રાપ્ત થાય સિદ્ધ શિલામાં, એ ત્યાં જવાનું મારું લક્ષ્ય, મારો માસ્ટર પ્લાન હું બનાવી શકું, જીવંત રાખું, એની મંગલ પ્રેરણા મને આપવા માટે આ નૌકારસિંહની પ્રભુ આપે આરાધના બતાવી. લાખ લાખ ધન્યવાદ પ્રભુ આપને. આવા ધન્યવાદના શબ્દો નૌકારસિંહનું પચખાણ લેતી વખતે પરમાત્માને કેટલા પહોંચાડો. તમારી નૌકારસિંહ મિથ્યાત્વીના માંસ પણ કરતા ચડિયાતી બને, પણ એની આ કળા અંદરની છે. પોતાના પરિણામ એને કઈ રીતે કેળવવા એની કળા આપણે શીખવાની છે. જ્યારે નૌકારસિંહનું પચખાણ કરતા હો એ વખતે આમ 64 ઇન્દ્ર તમને દેખાય કે ન દેખાય? નરેન્દ્રભાઈ, 64 ઇન્દ્રના મોઢા પડી ગયેલા હોય એવું દેખાય કે ન દેખાય? એમ કહું છું. એના મોઢા વિલા થઈ ગયા હોય કે અમે ભલે 32 લાખ વિમાનનો હું માલિક સૌધર્મ ઇન્દ્ર, પણ મારી તાકાત નથી કે આ એક નૌકારસિંહનું પચખાણ કરી લઉં. ધન્ય છે આ ભાગશાળીને પ્રભુનું શાસન પામી આત્મ પ્રાપ્તિના લક્ષ્ય સિદ્ધ શિલામાં ગોઠવાઈ જવા માટે વહેલી તકે નૌકારસિંહના પચખાણમાં જોડાય છે, વીરતી ધર્મની પ્રાપ્તિ કરે છે. હું 32 લાખ વિમાનનો માલિક છતાં એક આ 2 ઘડીનું નૌકારસિંહનું પચખાણ એ પણ હું કરી શકતો નથી. ધિક્કાર છે મને અને ધન્યવાદ છે આને. આ રીતે તમને ધન્યવાદ આપતા હોય ને પોતાની જાત પ્રત્યે વિલખા બનેલા હોય, ખેદ અને ઉદ્વેગની લાગણી અનુભવતા હોય, 64 ઇન્દ્ર મહારાજ એવું નૌકારસિંહનું પચખાણ લેતા હોય એ વખતે દયાભાઈ દેખાય કે ન દેખાય? ધન્યવાદ. હા, હવે જોવાનો પ્રયત્ન કરવો એ પણ ખરેખર ઉજળા ભવિષ્યની નિશાની છે. આપણને જે ચીજ મળેલી છે એનું ગૌરવ પણ જો આપણને હોય તો ભવાંતરમાં એ ચીજ પાછી આપણી પાસે આવી શકે. અને એની ડિવેલ્યુશન કરી એની કોઈ કિંમત કે કદર કરવાનું કામ ન કરીએ તો ભવાંતરની અંદર પ્રભુનું શાસન અને શાસન થકી મળેલી નૌકારસિંહ ચોવિયારની આરાધના, સામાયિક પ્રતિક્રમણની આરાધના, તપ અને જપની આરાધના એ ભવાંતરમાં મળશે કે કેમ? એ $1,00,000નો ગંભીર પ્રશ્નાર્થ આપણા ભવિષ્યમાં ગોઠવાઈને ઊભો રહેશે. આવું ન બનાવવું હોય તો જે મળેલું છે એનું આપણને ગૌરવ ઊભું થાય. આપણી જાતનું અભિમાનની વાત નથી કરતો. કેવી ઊંચી ઉમદા પવિત્ર ચીજ પ્રભુની કૃપા થકી મને પ્રાપ્ત થયેલી છે એ જાતનું ગૌરવ આપણે અનુભવીએ. 64 ઇન્દ્ર મોઢું વિલું હોય, આપણે નૌકારસિંહનું પચખાણ લેતા હોય ત્યારે. અને નંબર 2 ઘડીના નૌકારસિંહના પચખાણ દ્વારા નરકના કેટલા પાપ? 100 વર્ષના નરકના પાપ એનો નિકાલ થતો પાછો દેખાય. આ 100 વર્ષના પાપ અહીંયા ખાલી 1 વર્ષ માટે પણ માથું દુખે ને તોય સમાધિ ટકે નહીં. 1 વર્ષની નોન સ્ટોપ અઠવાડિયું દુખે, અઠવાડિયુંની 8 કલાક દુખે, સળંગ 8 કલાક દુખે તોય સમાધિ તોય નથી ટકતી. તો 100 વર્ષ સુધી નરકની અંદર 2 ટાંટિયા પકડી અને માથું વધેરવાનું કામ, શિલા ઉપર આપણું માથું પછાડવા દ્વારા ધોબીની ધોબી જેમ વસ્ત્રને પછાડે એવી રીતે 2 ટાંટિયા પકડીને આપણને પછાડવાનું કામ પરમાધામી નરકમાં કરશે. એ વખતે આપણી સમાધિ ટકશે કઈ રીતે? આ 100 વર્ષના પાપ એકમાત્ર નાનકડા નૌકારસિંહના પચખાણ દ્વારા રવાના થાય છે. એ દેખાતું હોય તો નૌકારસિંહનો પ્રેમ અંદરમાં પ્રતિષ્ઠિત થતો જાય. અને હજુ આગળ વધીને જીન શાસન એ તો તમારો છે ને રૂપિયો એ ડોલરના ભાવમાં રિઝલ્ટ આપે એવી યોજના જીન શાસનમાં ગોઠવાયેલી છે. કિરણભાઈ, ખ્યાલ આવે કે ખ્યાલ નથી આવતો? તમારો રૂપિયો ડોલરમાં રિઝલ્ટ આપે એવા પ્રકારની યોજના જીન શાસનમાં બતાવેલી છે. પચખાણ તમારું નૌકારસિંહનું હોય અને છતાં તમારા ખાતામાં નૌકારસિંહના બદલે 6 જમા થઈ જાય. જો પચખાણ લેતી વખતે જય શત્રુંજય તમે યાદ કરો, શત્રુંજયને યાદ કરો, શાશ્વત ગિરિરાજને યાદ કરો, તમારા ખાતામાં 6નું પચખાણ જમા થઈ જાય. પચખાણ આંબેલનું લેતા હો
અને જય શત્રુંજય બોલતા હો, તમારા ખાતાની અંદર 15 ઉપવાસ જમા થઈ જાય. એક ઉપવાસનું પચકાણ તમે લેતા હો અને એ વખતે શત્રુંજયને યાદ કરો, તમારા ખાતાની અંદર માંસ ખમણ જમા થઈ જાય. આવું હું નથી કહેતો. કેવલ જ્ઞાની અયમુદ્દા મુનિ એ નારદની સમક્ષ શત્રુંજયનું મહાત્મ્યનું વર્ણન કરે છે. શત્રુંજય લઘુ કલ્પની અંદર દર્શાવવામાં આવેલ છે અને એની અંદર છઠ્ઠમ દસમ દ્વાલસયમ આ ગાથાની અંદર હું જે કહું છું એ જ વાત દર્શાવવામાં આવેલી છે. એટલે કે રૂપિયો ડોલરના ભાવમાં ઉંચકાર, એ રીતે નવકારસિંહ એ છઠનું ફળ આપે એવી યોજના જીન શાસનની બહાર ક્યાં આપણને મળે એવી શક્યતા છે. આવું શાસન પ્રાણ કરતાં પ્યારું મળ્યું. અહો જીન શાસનમ આપણને થાય. અને જે કોઈ ભેગા થયેલા છે ઘરના મેમ્બર, એમની સાથે પણ આવી આત્મકલ્યાણની વાત શેર કરવાનું કામ કરીએ. જે મેમ્બર વ્યાખ્યાનમાં નથી આવી શક્યા કોઈ કારણસર, એમને પણ ઝડપથી પ્રોગ્રેસ થાય, મોક્ષ માર્ગે આગળ વધી શકે, પોતાનું ડેવલપમેન્ટ કરી શકે. એના માટે આ બધી વાતો, વ્યાખ્યાનના પદાર્થો પહોંચાડવાનું કામ કરીએ. સાચું લો, ઘરે ગયા પછી વ્યાખ્યાનના મુદ્દા ઉપર આમ ચર્ચા કેટલી કરો? હા, આખો દિવસ. હા, ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, જો આ વ્યાખ્યાનના મુદ્દા ઉપર ચર્ચા થાય અને આપણી લાઈફસ્ટાઈલ કઈ રીતે હવે બદલવાની જરૂરત છે, એ મૂળ મુદ્દો બરાબર એની અંદર કેન્દ્ર બિંદુ તરીકે ગોઠવાઈ જાય કે આમાંથી કયા કયા મુદ્દા આપણને લાગુ પડે, લાઈફસ્ટાઈલમાં કેટલો આપણે ચેન્જ કરવાનો, આપણી વિચારસરણી કેટલી બદલાવાની આવશ્યકતા છે, અને એનું ઇમ્પ્લિમેન્ટ પાછું તમે કરતા જાઓ, એનો પ્રયોગ તમે કરતા જાઓ, તો આ મળેલું શાસન 100% ટૂંક સમયની અંદર અનંતા સિદ્ધોના પરિવારની અંદર આપણને સામેલ કર્યા વિના રહે નહીં. કારણ કે આ થોડાક સમય માટે થયેલું મિલન, એની અંદર અનંત કાળનું ભાથું બાંધવું છે. સમજાયું નહીં સમજાયું? શું સમજાય હિરેનભાઈ, શું સમજાય? થોડાક સમય માટે થયેલું આ મિલન, એમાં અનંત કાળનું ભાથું બાંધવું છે. ઘોડાભાઈ, શું સમજાયું? એટલે તમે જેમ ઘર માટે લાગુ પડો છો થોડાક સમય માટે, 25-50 વર્ષ માટે, એમાં મારું ચોમાસું પણ છે ને આ 5 મહિના માટે છે. અને પછી પાછું ત્યાં લખે છે ને અહીંયા કે થીતી પાકે ન કો વાર, રહેવાનો સમય પૂરો થઈ ગયો પછી કોઈ રહેવાનું નથી. પોતપોતાના સ્થાને જવાના, પણ જ્યાં સુધી સંયોગ છે ત્યાં સુધી પ્રભુના શાસનના ઊંચા તત્વોને સમજીને આપણે હૃદયની અંદર એને આત્મસાત કરવા માટેનો પ્રમાણિકપણે પુરુષાર્થ કરવાનો છે. જેટલા મેમ્બર ઘરના ભેગા થઈ બતાવે છે કે સંબંધે સૌ આવી મિલે, થીતી પાકે રહે ન કેવાર. ઋણાનુબંધ સંબંધ, પુણ્ય પાપનો સંબંધ અને ધર્મ કર્મનો સંબંધ, એનાથી બધા ભેગા થયેલા છે. અને સ્થિતિ પાકે એટલે ઋણાનુબંધ પૂરો થઈ જાય, પુણ્ય અને પાપ જે ખપાવાના તે કામ અહીંયા રહીને પૂરું થઈ ગયું. રહે ન કે વાર, કોઈ વાર ક્ષણવાર પણ હવે રહેવાનું નથી. પછી નાના તો મારો દીકરો છે, એ તો રહેશે. ભાઈ, કોના બેટાને કોના બાપ, ઘણીવાર બને એવું કે બાપા રહી જાય અને દીકરા ઉપડી જાય કોરોનાની અંદર. આ બધું તમે જોયેલું છે. એટલે એ જ વાત કે છે કે કિસકા બેટા બાપ હે, કિસકા માત ને ભરાત, કિસકા પતિ કિસકી પ્રિયા, કિસકી ન્યાત ને જાત. આ મારા બાપ ને મારા બેટા, ભાઈ કોઈ કોઈનું આ સંસારમાં નથી. 60મી ગાથામાં જે વાત કરેલી 3જા ચરણમાં કે જગમાં કોઈ કિસી કા નહીં, આ જગમાં કોઈ કોઈનું નથી. એગો હમ નથી મેં કોઈ, હું એકલો છું, મારું કોઈ નથી. નાહ મન્નસ્સ કસઈ, અને હું પણ કોઈનો નથી, કોઈ મારું નથી. આ સંથારા પુરુષીમાં જે બતાવેલી વાત એ જ ગુજરાતી ભાષામાં સરળ શબ્દમાં કહે છે કે કોના બેટા ને કોના બાપ, કિસકા માત ને ભ્રાત. ભ્રાત એટલે કે ભાઈ, કોનો ભાઈ ને કોની માતા. કિસકા પતિ કિસકી પ્રિયા, ભાઈ આ મારો પતિ ને આ મારી પત્ની. આ પ્રમાણે બોલવામાં કોનો પતિ ને કોની પત્ની. કિસકી ન્યાત અને જાત, અમારી આ નાત છે, અમારી આ જાત છે. આ નાત જાત આ બધું પણ માત્ર કલ્પિત છે. જ્યારે અહીંથી સમય પૂરો થઈ ગયો અને અહીંથી ઘેટા બકરાના ભવમાં પહોંચી ગયા,
પછી અહીંના મા બાપ ભાઈ બહેન નાત જાત પત્ની પુત્ર પરિવાર દુકાન ઘર કામમાં કેટલું આવવાનું એમ. જેને અમારી નાતના અને અમારી જાતના લોકો એ આખી જિંદગી ગાણા ગાવાના કામ કરેલા એમાંથી સાથે કોણ આવવાનું? એક વ્યક્તિ પણ એક ડગલું સાથે આવે નહીં. કે છે કિસકા મંદિર માળિયા. આ ચેતનની વાત કરી દીધી, હવે જળની વાત કરે છે. કિસકા મંદિર, મંદિર એટલે કે ઘર. મંદિર એટલે જેમ દેરાસર થાય એમ મંદિરનો અર્થ સંસ્કૃતની અંદર મહેલ પણ થાય. કે કિસકા મંદિર એટલે ઘર ને મહેલ. એ પણ કોનું ને? કિસકા માળિયા. માળિયા પેલો માળ મારો ને બીજો માળ મારો, આ ત્રીજો માળ મારો. આ કોના માળ ને કોના મંદિર? અને કિસકા રાજ્ય વૃદ્ધિ પરિવાર. રાજ્ય વૃદ્ધિ ને પરિવાર એ પણ કોનું છે? ખીણ વિનાશી એ સહુ એમાં નિશ્ચય ચિત્તધાર. ક્ષણવારની અંદર બધું વિનાશ પામવાનું છે એમ નિશ્ચય ચિત્તધાર. નિશ્ચય એટલે વાસ્તવમાં આ જ હકીકત છે. એને ચિત્તની અંદર મનની અંદર ધાર એટલે સ્થિર કર, એની ધારણા કર કે ક્ષણવાર થોડોક સમય રહેવા માટે મળેલ છે. મારો સમય પાકે રવાના થવાનું, આમાંનું કશું લઈ જવાનું નથી. કેટલું લઈ જવાનું સાથે? પરમાણુ એક એને પણ આપણે લઈ જઈ શકીએ તેમ નથી. અહીંની એક પરમાણુ જેટલી ચીજને પણ લઈ જવાનો અધિકાર આપણો નથી. બધું અહીં લીઝ ઉપર મળેલું છે, ઓનરશીપ ઉપર આપણને કશું મળેલું નથી. તો લીઝ ઉપર મળેલી છે એની મમતા કરવાના બદલે એનો સદુપયોગ મોક્ષ માર્ગે આગળ વધવા માટે જેટલો થઈ શકે એ ધનનો 7 ક્ષેત્રમાં વિનિયોગ કરવાના માધ્યમથી જેટલો સદુપયોગ થઈ શકે એટલો કરીને મારે મોક્ષ માર્ગે આગળ વધી જવું છે. મારા પરિવારનો સદુપયોગ મોક્ષ માર્ગે આગળ વધવામાં થાય એટલો મારે કરવો છે. એમને સૌને પણ મોક્ષ માર્ગે આગળ વધારવા છે. આવા પ્રકારનો અભિગમ આપણે અપનાવવા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધીએ એ જ મંગલ કામના. જીનાગ્નવિત કહેવાય તો મિચ્છા.